મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના 100 પ્રશ્નો જોઈશું। એનો પાર્ટ 11 છે। આની પહેલાં 10 પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સવિનય કાનૂન ભંગ આંદોલન ક્યારે શરૂ થયું? 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ સાથે સવિનય કાનૂન ભંગ આંદોલન છે તે શરૂ થયું હતું। સવિનય કાનૂન ભંગ આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું? મહાત્મા ગાંધીએ કર્યું હતું। સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ કરવાનું મુખ્ય કારણ શું હતું? બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલા મીઠાના કાયદાનો ભંગ કરવો અને પૂર્ણ સ્વરાજ્યની માંગ કરવી। દાંડી કૂચ ક્યાંથી શરૂ થઈ હતી? સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ થઈ હતી। દાંડી કૂચ ક્યાં પૂરી થઈ હતી? દાંડી ગામ નવસારી જિલ્લામાં। દાંડી કૂચ કેટલા દિવસ ચાલી હતી? 24 દિવસ સુધી ચાલી હતી। ગાંધીજીએ દાંડી પહોંચીને શું કર્યું હતું? 6 એપ્રિલ 1930ના રોજ મુઠ્ઠીભર મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો। સવિનય કાનૂન ભંગ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? શાંતિપૂર્ણ રીતે સરકારી કાયદાઓનો ભંગ કરવો અને બ્રિટિશ શાસન સામે અહિંસક પ્રતિકાર કરવો। મીઠાનો કાયદો શા માટે આટલો મહત્વનો હતો? મીઠું રોજિંદા જીવનની અત્યંત આવશ્યક ચીજવસ્તુ હતી અને તેના પરનો કર ગરીબ તવંગર સૌને અસર કરતો હતો। સવિનય કાનૂન ભંગ આંદોલનમાં કયા મુખ્ય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા? મીઠાનો કાયદો ભંગ કરવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, દારૂબંધી, સરકારી નોકરીઓનો ત્યાગ કરવો વગેરે। સવિનય કાનૂન ભંગ આંદોલનની ભારતીય સમાજ પર શી અસર થઈ? લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ અને મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા। સવિનય કાનૂન ભંગ આંદોલનમાં સ્ત્રીઓની ભૂમિકા કેવી હતી? કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી મહિલા નેતાઓના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ, જે આંદોલનની એક મુખ્ય વિશેષતા હતી। બ્રિટિશ સરકારે આ આંદોલનને કેવી રીતે દબાવવાનો પ્રયાસ કર્યો? અનેક નેતાઓની ધરપકડ કરી, લાઠીચાર્જ કર્યો અને દમનકારી નીતિઓ અપનાવી હતી। આ આંદોલન ક્યારે મોકૂફ રાખવામાં આવ્યું? 5 માર્ચ 1931ના રોજ ગાંધી ઇરવિન કરાર બાદ। ગાંધી ઇરવિન કરાર શું હતો? ગાંધીજી અને વાઇસરોય લોર્ડ ઇરવિન વચ્ચે થયેલો એક કરાર છે, જેના દ્વારા સવિનય કાનૂન ભંગ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું અને ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા તૈયાર થયા। આ આંદોલનની એક મહત્વની ઘટનાનું નામ લખો અથવા તો આપો। ધરાસણા સત્યાગ્રહ, જ્યાં મીઠાના અગરો પર શાંતિપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો। આ આંદોલન દરમિયાન કયા ક્રાંતિકારીઓએ પ્રેરણા પૂરી પાડી હતી? ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓએ પણ યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવી હતી। આ આંદોલનની લાંબા ગાળાની અસર શું થઈ? ભારતની આઝાદી માટેના સંઘર્ષને વેગ મળ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઓળખ મળી। ભારતીય ઇતિહાસમાં આ આંદોલન શા માટે યાદગાર છે? આંદોલન દ્વારા લાખો ભારતીયોને અહિંસક રીતે અંગ્રેજો સામે લડવા માટે એક મંચ મળ્યો હતો। આ આંદોલન દ્વારા ગાંધીજી કયો સંદેશ આપવા માંગતા હતા? અહિંસક પ્રતિકારની શક્તિ અને સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે જનસમુદાયની એકતા। દાંડી યાત્રા શા માટે કરવામાં આવી હતી? અંગ્રેજોએ મીઠા પર લગાવેલા અન્યાયી કર એટલે કે મીઠાનો કાયદાનો ભંગ કરવા અને સવિનય કાનૂન ભંગની ચળવળની શરૂઆત કરવા માટે। દાંડી યાત્રા ક્યારે શરૂ થઈ? 12 માર્ચ 1930ના રોજ। આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, યાદ રાખજો। દાંડી યાત્રા ક્યાંથી શરૂ થઈ હતી? સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ થઈ હતી। દાંડી યાત્રા ક્યાં પૂરી થઈ? દાંડી નવસારી જિલ્લામાં પૂરી થઈ હતી। દાંડી યાત્રાનું નેતૃત્વ કોણે કર્યું હતું? મહાત્મા ગાંધીજીએ કર્યું હતું। દાંડી યાત્રામાં ગાંધીજી સાથે કેટલા સત્યાગ્રહીઓ જોડાયા હતા? 78 સત્યાગ્રહીઓ જોડાયા હતા। દાંડી યાત્રા દરમિયાન કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હતું? આશરે 385 કિલોમીટર। અને જો માઇલમાં પૂછે કેટલા માઇલ, તો 240 માઇલ। એટલે બંને યાદ રાખી લેવું, પૂછવામાં આવે
દાંડી યાત્રામાં કુલ કેટલા માઇલનું અંતર કાપવામાં આવ્યું હતું? 240. કેટલા કિલોમીટર? તો 385. મીઠાનો કાયદો ક્યારે તોડવામાં આવ્યો? 6 એપ્રિલ 1930ના રોજ તોડવામાં આવ્યો હતો. દાંડી યાત્રાનો મુખ્ય હેતુ શું હતો? મીઠાના કાયદાનો ભંગ કરીને અંગ્રેજ શાસન વિરુદ્ધ અહિંસક પ્રતિકાર કરવો અને ભારતમાં સવિનય કાનૂન ભંગની ચળવળને વેગ આપવો. ગાંધીજીએ દાંડી યાત્રા શરૂ કરતા પહેલાં વાયસરોયને કોઈ પત્ર લખ્યો હતો? જવાબ આવશે હા. તેમણે વાયસરોય લોર્ડ ઇરવિનને પત્ર લખીને પોતાની માંગણીઓ જણાવી હતી. દાંડી યાત્રાને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? મીઠાનો સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ યાત્રાનો આંતરરાષ્ટ્રીય સ્તરે શું પ્રભાવ પડ્યો? તેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રત્યે વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. દાંડી પહોંચીને ગાંધીજીએ શું કર્યું? દરિયા કિનારેથી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. દાંડી યાત્રા બાદ કઈ ચળવળ વધુ વ્યાપક બની? સવિનય કાનૂન ભંગની ચળવળ. આ યાત્રાને ભારતના ઇતિહાસમાં શા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે? તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી અને તેણે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડી હતી. દાંડી યાત્રા દરમિયાન કયા જાણીતા ગુજરાતી કવિનું ભજન ગવાતું હતું? નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ કયો સંદેશ આપ્યો? હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વગર આ આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી યાત્રામાં ભાગ લેનાર સૌથી યુવાન સત્યાગ્રહી કોણ હતા? વિઠ્ઠલદાસ ગાંધી હતા. ફક્ત 16 વર્ષની તેઓની ઉંમર હતી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. દાંડી યાત્રાએ ભારતીય સમાજ પર શું અસર કરી? તેણે જન સામાન્યને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા માટે પ્રેરિત કર્યા અને સ્ત્રીઓને પણ સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? ઓક્ટોબર 1940માં. વ્યક્તિગત સત્યાગ્રહ શા માટે શરૂ કરવામાં આવ્યો? બ્રિટિશ સરકારે ભારતને પૂછ્યા વિના દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડી દીધું હતું, જેના વિરોધમાં અને વાણી સ્વાતંત્રતાના અધિકાર માટે વ્યક્તિગત સત્યાગ્રહ છે તે કરવામાં આવ્યો હતો. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રણેતા કોણ હતા? મહાત્મા ગાંધી હતા. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? વિનોબા ભાવે. વ્યક્તિગત સત્યાગ્રહના બીજા સત્યાગ્રહી કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ હતા. વ્યક્તિગત સત્યાગ્રહ ક્યાંથી શરૂ થયો હતો? મહારાષ્ટ્રના પવનાર આશ્રમ વર્ધામાંથી શરૂ થયો હતો. વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? સરકારની યુદ્ધ નીતિઓ, અહિંસક વિરોધ કરવો અને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર સ્થાપિત કરવો. વ્યક્તિગત સત્યાગ્રહનું બીજું નામ શું છે? દિલ્હી ચલો આંદોલન. આ સત્યાગ્રહમાં કોણ ભાગ લઈ શકતું હતું? જે કોંગ્રેસી ચોક્કસ લાયકાત ધરાવતો હોય તેને જ આ સત્યાગ્રહ કરવાની પરવાનગી છે તે આપવામાં આવતી હતી. તે આમ જનતાની લડત ન હતી. ગાંધીજીએ આ સત્યાગ્રહમાં કેવી ભૂમિકા ભજવી? ગાંધીજીએ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું અને સત્યાગ્રહીઓની પસંદગી પણ કરી હતી. આ સત્યાગ્રહ કેટલા સમય સુધી ચાલ્યો? લગભગ 1940થી 1941ના અંત સુધી ચાલ્યો હતો. વ્યક્તિગત સત્યાગ્રહનો અંત ક્યારે આવ્યો? 30 ડિસેમ્બર 1941ના રોજ બારડોલી ખાતે મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ સત્યાગ્રહ છે તે મોકૂફ રાખ્યો હતો. આ સત્યાગ્રહમાં કેટલા લોકોએ ભાગ લીધો હોવાનો અંદાજ છે? લગભગ 25,000થી વધુ સત્યાગ્રહીઓએ ધરપકડ વહોરી હતી. વ્યક્તિગત સત્યાગ્રહનું સ્વરૂપ કેવું હતું? તે મર્યાદિત સ્વરૂપનું વ્યક્તિગત સવિનય કાનૂન ભંગની ચળવળ હતી. સત્યાગ્રહીઓ કયા પ્રકારનો વિરોધ કરતા હતા? તેઓ જાહેરમાં યુદ્ધ વિરોધી સૂત્રોચ્ચાર કરતા અને ધરપકડ વહોરતા હતા. આ સત્યાગ્રહના પરિણામો શું આવ્યા? આ સત્યાગ્રહે લોકોને સંગઠિત કર્યા અને બ્રિટિશ સરકાર પર દબાણ વધાર્યું. જોકે તાત્કાલિક કોઈ મોટા રાજકીય પરિવર્તન આવ્યા નહોતા. આ સત્યાગ્રહ દરમિયાન કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો? વાણી સ્વાતંત્ર્ય અને યુદ્ધમાં ભારતની બિનસંમતિનો મુદ્દો. આ સત્યાગ્રહ પછી બ્રિટિશ સરકારે શું પગલાં લીધા? બ્રિટિશ સરકારે સત્યાગ્રહીઓની ધરપકડ કરી અને દમનકારી નીતિ અપનાવી હતી.
વ્યક્તિગત સત્યાગ્રહની ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં શું અગત્યતા હતી? તેણે રાષ્ટ્રીય ભાવનાને જીવંત રાખી અને લોકોને ભવિષ્યના મોટા આંદોલનો માટે તૈયાર કર્યા હતા. વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ કઈ શરતો મૂકી હતી? સત્યાગ્રહી અહિંસક હોવા જોઈએ, ખાદી પહેરતા હોવા જોઈએ અને ચોક્કસ પ્રવચનો આપવા માટે મર્યાદિત હોવા જોઈએ. ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો? મે 1930માં થયો હતો. ધરાસણા સત્યાગ્રહનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલા મીઠાના કર સામે વિરોધ કરવો અને મીઠાના કાયદાનો ભંગ કરવો. ધરાસણા કયા જિલ્લામાં આવેલું છે? તો તે વલસાડ જિલ્લામાં આવેલું છે, ગુજરાતમાં. ધરાસણા સત્યાગ્રહ કોના નેતૃત્વ હેઠળ શરૂ થયો હતો? મહાત્મા ગાંધીજી દ્વારા આયોજિત હતો, પરંતુ તેમની ધરપકડ પછી સરોજિની નાયડુ, અબ્બાસ તયબજી અને મણીલાલ ગાંધીએ નેતૃત્વ સંભાળ્યું હતું. ગાંધીજીની ધરપકડ ક્યારે થઈ હતી? 4-5 મે 1930ના રોજ ધરાસણા સત્યાગ્રહ શરૂ થાય તે પહેલાં તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી હતી. ગાંધીજીની ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? સરોજિની નાયડુ, અબ્બાસ તયબજી અને મણીલાલ ગાંધી. ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ સાથે કેવી રીતે સંબંધિત છે? દાંડીકૂચ પછીના મીઠાના કાયદાના ભંગને વધુ વ્યાપક બનાવવા માટે ગાંધીજીએ ધરાસણા પર દરોડા પાડવાની યોજના બનાવી હતી. આ સત્યાગ્રહમાં કેટલા સત્યાગ્રહીઓએ ભાગ લીધો હતો? હજારોની સંખ્યામાં સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. 21 મેના રોજ 1500થી વધુ સ્વયંસેવકોએ હુમલો કર્યો હતો. બ્રિટિશ પોલીસ દ્વારા સત્યાગ્રહીઓ પર કેવો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો? બ્રિટિશ સૈનિકો અને પોલીસે લોખંડના છેડાવાળી લાઠીઓ વડે સત્યાગ્રહીઓ પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સત્યાગ્રહમાં કેટલા સત્યાગ્રહીઓ શહીદ થયા હતા? નોંધાયેલ આંકડા મુજબ 3 સત્યાગ્રહીઓ છે તે શહીદ થયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને કોણે પ્રસિદ્ધ કરી? અમેરિકન પત્રકાર વેબ મિલરે આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અહેવાલ દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું હતું. વેબ મિલરના અહેવાલનું શું મહત્વ હતું? તો તેણે બ્રિટિશ શાસનની ક્રૂરતાનો પર્દાફાશ કર્યો અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ પ્રત્યે વિશ્વભરમાં સહાનુભૂતિ જગાવી હતી. સરોજિની નાયડુએ સત્યાગ્રહીઓને શું સૂચના આપી હતી? હિંસાનો બિલકુલ ઉપયોગ ન કરવો, પ્રતિકાર ન કરવો અને માર સહન કરવો. ધરાસણા સત્યાગ્રહ કયા પ્રકારના આંદોલનનું ઉદાહરણ હતું? અહિંસક સવિનય કાનૂન ભંગ. આ સત્યાગ્રહના કારણે બ્રિટિશ સામ્રાજ્ય પર શું અસર થઈ? બ્રિટિશ શાસનની કાયદેસરતા પર પ્રશ્નાર્થ ઊભો થયો અને તેમની છબી ખરડાઈ હતી. ધરાસણા સત્યાગ્રહનું તાત્કાલિક પરિણામ શું આવ્યું? હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી, ઘણાને જેલની સજા થઈ અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ સત્યાગ્રહનો વ્યાપક પ્રભાવ શું હતો? તેણે ભારતીય સ્વતંત્રતા ચળવળને વેગ આપ્યો અને સમગ્ર દેશમાં જનજાગૃતિ ફેલાવી હતી. ધરાસણા સત્યાગ્રહ કયા આંદોલનનો ભાગ હતો? સવિનય કાનૂન ભંગ આંદોલન. ધરાસણા સત્યાગ્રહને શા માટે દાંડીકૂચ કરતાં વધુ લોહિયાળ ગણવામાં આવે છે? કારણ કે અહીં સત્યાગ્રહીઓ પર નિર્દયતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ઘણા શહીદ થયા હતા, જે દાંડીકૂચમાં નહોતું થયું. આ સત્યાગ્રહને ભારતના ઇતિહાસમાં શા માટે યાદ કરવામાં આવે છે? તે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અહિંસક પ્રતિકાર અને બલિદાનનું પ્રતીક બન્યો, જેણે વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું હતું. ભારત ક્યારે સ્વતંત્ર થયું? 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત છે તે સ્વતંત્ર થયું હતું. ભારતની આઝાદી પહેલાં ભારત પર કોનું શાસન હતું? બ્રિટિશરોનું બ્રિટિશ રાજ હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1985માં એવો હ્યુમ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી તરીકે કોણ ઓળખાય છે? મોહનદાસ કરમચંદ ગાંધી. મહાત્મા ગાંધીનું પૂરું નામ છે. જન્મ પોરબંદરમાં, ગુજરાતમાં. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદર, ગુજરાત. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો. સાયમન કમિશનનો વિરોધ શા માટે થયો હતો? કારણ કે તેમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? સવિનય કાનૂન ભંગ નમક સત્યાગ્રહ.
ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું? 8 ઓગસ્ટ 1942ના રોજ. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ સૂત્ર કોણે આપ્યું હતું? તો આ સૂત્ર છે તે સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? પિંગળી વેંકૈયાએ કરી હતી. ભારતના રાષ્ટ્રગાન જન ગણ મનના રચયિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર છે. ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ક્યારે ફાંસી આપવામાં આવી? 23 માર્ચ 1931ના રોજ. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝે કરી હતી. INAનું પુનરુત્થાન કર્યું હતું. ભારતનું વિભાજન કયા પ્લાન હેઠળ થયું? માઉન્ટ બેટન યોજના અથવા તો પ્લાન હેઠળ થયું હતું. ભારતની આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી હતા. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો? 26મી જાન્યુઆરી 1950ના રોજ, જેને આપણે ગણતંત્ર દિવસ અથવા લોકતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? 2. ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો? 3. દાંડીકૂચ ક્યાંથી શરૂ થઈ હતી? અને 4થું, ભારતનું વિભાજન કયા પ્લાન હેઠળ થયું? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. ધન્યવાદ.